નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ઝેરડા ગામે સોની વેપારી બુધવારે દિવસ દરમિયાન કરેલો વકરો સાંજે દુકાન વધાવી ઘરે લઈ જતો હતો. તે સમય દરમિયાન 3 અજાણ્યા શખ્સોએ વેપારીના એક્ટિવાને આંતરી તેની પાસેની 3 લાખ તેમજ સોના ચાંદીના દાગીનાના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુથી એકત્રિત થઈ ગયેલા લોકોએ વેપારીને ડીસા સારવાર અર્થે ખસેડ્યા બાદ પાલનપુર ખસેડાયો હતો. ત્યારબાદ આ અંગે વેપારી ડીસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં 3 શખ્સોને દબોચી લીધા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામની ચકચારી ઘટનાની વિગત એવી છે કે ડીસા તાલુકાના ઝેરડા ગામે સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી વિપુલભાઈ સોની બુધવારે સાંજે પોતાની દુકાન વધાવી દિવસ દરમિયાન કરેલો વકરો તેમાં સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન થોડાક અંતરે તેમના એક્ટિવા આગળ 3 અજાણ્યા શખ્સો બાઇક પર આવી વેપારીને છરાના ઘા મારી તેમની પાસેની સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 3 લાખ મળીને કુલ રૂપિયા 9 લાખ ઉપરાંત મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આથી સમયે વેપારી બૂમાબૂમ કરતા ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈ આવ્યું ન હતું, પરંતુ થોડીક અંતરે તેમના પાડોશી તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ વેપારીને ઈજાઓ થયેલી હોવાથી ડીસાની હોસ્પિટલ બાદ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ અંગે વેપારી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટ ચલાવનાર શ્રવણ રણુભા ડાભી, દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને ઝડપી લીધા હતા. તેમજ આ લૂંટના ગુનામાં વધુ 3 શખ્સોને પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ફરાર 3 આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડે છે. ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે ઝેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણાં લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે. તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે. આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. રાત્રે આશરે 3:30 વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા. એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમો અચાનક જ બહાર કૂદે છે અને ભાગી જાય છે. એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમોને પકડી પાડે છે. એક ઈસમ ભાગી જાય છે, જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે. આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી, રહે સિહોરી, દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા, રહે આંગણવાડા, પ્રવીણજી પથુજી ઠાકોર, રહે અગાર અને એક નિકુળસિંહ કરીને વ્યક્તિ છે. આ 4 આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ 9,17,400 રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ, ખાસ કરીને અમારા ભીલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રૂરલના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીને પકડી પાડવામાં આવે છે. ઓકે સાહેબ.